ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાઓ પર જલભરાવની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે, મેહુલિયો વરસ્યો છે। એવામાં આજ રોજ ક્યાં વરસાદ વરસી શકે છે, હવામાન વિભાગે શું આગાહી કરી છે, એ તમામ મુદ્દા પર વિગતવાર વાત કરવાના છીએ આપણે આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। પરંતુ મેહુલિયો ક્યારે મહેરબાન થશે ગુજરાત પર? સાર્વત્રિક વરસાદ છે એ ક્યારથી થશે તેની કાગડોળે રાહ સૌ કોઈ જોઈ રહ્યું છે અને એમાં પણ આ વખતે હવામાન નિષ્ણાંતો તો એવું કહી રહ્યા છે કે વાવણી લાયક એવો સારો વરસાદ આ વખતે પડવાનું છે। ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે થશે અને ચોમાસાનો વરસાદ ક્યારે આવશે? ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જામનગર અને કચ્છમાં આવનારા દિવસોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે, જો કે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ ઓછી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિના કારણે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે। અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાની શરૂઆત કરી દીધી છે। આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થવાનો નથી, ત્યારે ગુજરાતમાં જ્યારે ચોમાસું આગળ વધશે ત્યારે જ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ છે। જો કે આવનારા 1-2 દિવસોમાં મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની ગતિવિધિઓ વધારે થવાની શક્યતા નહીવત છે। ચોમાસું જ્યારે મધ્ય ગુજરાત પહોંચશે ત્યારબાદ આ વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ડાંગ, તાપી અને નર્મદામાં કેટલાક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। ત્યારે ગુજરાતમાં ચોમાસું મજબૂત ક્યારે બનશે એની વાત કરીએ તો કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ તે બાદ ઝડપથી ચોમાસું આગળ વધ્યું હતું। મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સમય કરતાં વહેલી એન્ટ્રી થયા પછી આગળ વધતું અટકી ગયું છે। ચોમાસું 19 જૂન પછી મજબૂત બનશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ચોમાસું અરબી સમુદ્રની અંદર મજબૂત બનશે, આ કારણે કર્ણાટક જેવા દક્ષિણના રાજ્યોમાં વરસાદ વધશે। ત્યારબાદ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધે તેવી સંભાવનાઓ છે। હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડેલો અનુસાર ચોમાસું વધારે મજબૂત બનતા 5 થી 6 દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા છે, જે બાદ રાજ્યમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। ગુજરાતમાં જૂન 22 પછી ચોમાસાનો વરસાદ આગળ વધે તેવી શક્યતા છે। ત્યારબાદ જૂન 22થી જૂન 25 વચ્ચે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।